વાત કરીએ તો ગુજરાત પ્રદેશ ભાજપના નેતા હિરેન હિરપરાનો વિવાદાસ્પદ વિડીયો વાયરલ થયો છે। અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને ગુજરાત પ્રદેશ ભાજપના નેતા હિરેન હિરપરાનો ખેતરમાં પાણી વાળતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, પરંતુ આ વિડીયો હવે સહાનુભૂતિ કરતા વધુ રાજકીય નાટક ગણાઈ રહ્યો છે। ડુંગળીનું વાવેતર કર્યા બાદ ભાવ વધવા બાબતે હિરેન હિરપરાએ પોતાની હૈયાવરાળ વ્યક્ત કરી છે। મીડિયા પર ગૃહિણીઓના બજેટ ખોરવાઈ જવાની બુમરાણ મચાવવાનો આરોપ લગાવતા હિરેન હિરપરા કહે છે કે ખેડૂતોની ડુંગળીનો ₹1 ભાવ વધી જાય તો મીડિયા સહિત લોકો કાળો કકડાટ કરે છે। ગૃહિણીઓનું બજેટ ખોરવાશે તો શું અન્ય ખર્ચાઓ પાછળ બજેટ ખોરવાતું નથી? તમે પિઝા પાછળ, ફાસ્ટ ફૂડ પાછળ ખર્ચો કરો છો, કોસ્મેટિક પાછળ ખર્ચો કરો ત્યારે શું તમારું બજેટ નથી ખોરવાતું? પરંતુ ખેડૂતોના ખેત પેદાશોમાં બજેટ ખોરવાય છે કહીને હિરેન હિરપરાએ ટોણો માર્યો છે, પરંતુ ખેડૂતો આ નિવેદનને માત્ર બોલાચાલી અને દેખાડો ગણાવી રહ્યા છે। જગતનો તાત જીવતો હશે તો જ જગત ટકશે જેવા મોટા શબ્દો બોલીને ખેડૂત નેતા બનવાનો પ્રયાસ કરતા હિરેન હિરપરાને શું એવું લાગે છે કે દેશમાં ફક્ત ઉચ્ચ વર્ગના, મીડિયમ વર્ગના લોકો જ રહે છે? તેઓ શું ગરીબીની રેખા નીચે જીવતા લોકોને ભૂલી ગયા છે કે શું? તેઓ જણાવે છે કે મહિલાઓ બીજા ખર્ચ કરે છે તો તેમાં તેઓને મોંઘવારી નથી નડતી, ત્યારે આ નેતાને કોણ જણાવશે કે ગરીબી હેઠળ જીવતા લોકો કોસ્મેટિક પાછળ કે ફાસ્ટ ફૂડ પાછળ ખર્ચો કરી શકે એટલા રૂપિયા એમની પાસે નથી હોતા? શું તેઓ ગરીબોની સ્થિતિ જાણતા જ નથી કે શું ખેડૂતોની વેદનાને સાચા સ્વરૂપમાં રજૂ કરવાનો દાવો કરનાર હિરેન હિરપરાનો આ વિડીયો હવે પ્રશ્નો ઉભા કરી રહ્યો છે। શું આ સાચી ચિંતા છે કે માત્ર રાજકીય ઇમેજ સુધારવાનો એક પ્રયાસ? એટલે ખેડૂતોને મુશ્કેલી અને જો ₹1 વધે તો મીડિયા સહિત બધા કાળો કકડાટ કરે કે ગૃહિણીનું બજેટ ખોરવાનું। સાહેબ, ₹1, ₹2 અમારે ખેડૂતોની ડુંગળી તમને મોંઘી નથી પડતી? તમે પીઝા પાછળ ખર્ચાઓ કરો છો, ફાસ્ટ ફૂડ પાછળ ખર્ચાઓ કરો છો, તમે કોસ્મેટિક પાછળ ખર્ચાઓ। ડુંગળીના ભાવ પર રાજકીય નાટક થઈ રહ્યું છે કે શું? હિરેન હિરપરાનો વિડીયો ચર્ચામાં છે, ત્યારે ખેડૂતોની વેદના કે ઇમેજ સુધારવાનો પ્રયાસ છે તે જોવું રહ્યું। શું લાગી રહ્યું છે? પિઝા, કોસ્મેટિક ચાલે, ડુંગળી નહીં તેવું હિરેન હિરપરાનું કહેવું છે કે મહિલાઓ પિઝા, કોસ્મેટિક પાછળ પૈસા ખર્ચે છે તો શું ડુંગળીનો ભાવ વધી જાય તો શું થાય? હિરેન હિરપરાના નિવેદન પર સવાલો ઉભા થઈ રહ્યા છે। ગરીબોને ભૂલ્યા નેતા, ત્યારે ભાજપ નેતાની ટિપ્પણી પર વિવાદ સર્જાયો છે। ખેડૂત નેતા બનવાની કોશિશ કે શબ્દોની ખાલી રાજનીતિ છે? શું લાગી રહ્યું છે? ફાસ્ટ ફૂડ હિરેન હિરપરાનું કહેવું છે કે ગરીબી હેઠળ જીવતા લોકો કોસ્મેટિક પાછળ પૈસા ખર્ચે છે, ફાસ્ટ ફૂડ પાછળ પૈસા ખર્ચે છે ત્યારે કંઈ નથી થતું। ત્યારે આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે સંવાદદાતા અમરેલીથી જોડાઈ ચૂક્યા છે અશોક માંડવર। જી અશોક, શું છે આ સમગ્ર ઘટના? વિસ્તારથી જણાવજો। ચોક્કસ જણાવ્યું છે, ગુજરાત પ્રદેશ ભાજપના નેતા હિરેન હિરપરાનો એક વિવાદાસ્પદ એક વિડીયો વાયરલ થયો છે। તેમાં ખાસ કરીને તેમણે અમરેલી જિલ્લાના ભાજપના પૂર્વ પ્રમુખ અને ગુજરાત પ્રદેશના ભાજપ હિરેન હિરપરાએ ખેતરમાં પાણી વાળતા તે દરમિયાન એક વિડીયો વાયરલ હતો। આ વિડીયો કેટલા સમય પહેલાનો છે તે હજી ચોક્કસ જાણી શક્યો નથી, પરંતુ તેમણે એક વિડીયો વાયરલ કરીને તેમણે એવું જણાવ્યું હતું કે હાલ રાજકીય નાટક વચ્ચે જે ડુંગળીના વાવેતર કર્યા હોય અને ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળ્યા હોય ત્યારે તેને લઈને તેમને કટાક્ષ કરી હતી। ત્યારે ખાસ કરીને તેમણે ગૃહિણીઓ ઉપર જ કટાક્ષ કરી હોય। તેમણે જણાવ્યું હતું કે આ ડુંગળીનો ભાવ વધે કે ઘટે તેનાથી ગૃહિણીઓનું જે બજેટ ખોરવાતું હોય છે, પરંતુ ગૃહિણીઓ દ્વારા જે પિઝા પાછળ કે ફાસ્ટ ફૂડ પાછળ કે કોસ્મેટિક પાછળ અસંખ્ય ખર્ચાઓ કરતા હોય ત્યારે તેમનું કેમ બજેટ ખોરવાતું નથી તેવો એક ટોણો માર્યો હતો અને તેને લઈને મહિલાઓમાં પણ ક્યાંક ને ક્યાંક રોષ હોય તેવું જોવા મળશે। ખાસ કરીને ખેડૂતોના નિવેદન બાદ
દેખાડો કરી રહ્યા હોય તેવું જોવા મળ્યું છે. હાલ તો જગતનો તાત ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેવા સ્થિતિએ જ હાલ પ્રદેશ ભાજપના પ્રમુખ હિરેન હિરપરાએ એવું પણ જણાવ્યું હતું કે હાલ જે અત્યારે ગરીબો નીચે જીવતા લોકો પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ને હાલ ખેતીની અંદર ખેડૂતો ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હાલ તો બીજી બાજુ જે ડુંગળીના પોષણક્ષમ ભાવ નથી મળતા તેને લઈને ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેવા સમયે જ હાલ કે પૂર્વ ભાજપના પ્રમુખ હિરેન હિરપરા દ્વારા જે એક વિડીયો વાયરલ કર્યો છે તે એક ચર્ચાનો વિષય બન્યો છે. જી અશોક, આ સમગ્ર મામલે ત્યાંના સ્થાનિકોમાં શું ચર્ચા થઈ રહી છે? ખાસ કરીને જે આ વિડીયો વાયરલ કરવો છે તેની પાછળ લોકોમાં ક્યાંક ને ક્યાંક એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે હાલ જે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી ત્યારે ખેડૂતો ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. થોડા સમય પહેલા જ આ વિસ્તારની અંદર કમોસમી વરસાદને લઈને પણ ખેડૂતો ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરે. થોડો ઘણો જે પાક બચ્યો છે તે ખેડૂતો અત્યારે વેચી રહ્યા છે. તેવા સમયે જ હાલ ડુંગળી સહિતનો પાક છે તેના પોષણક્ષમ ભાવ ન મળતા તેને લઈને ખેડૂતો ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. તેવા સમયે જ ગુજરાત પ્રદેશના જે હિરેનભાઈ હિરપરા છે તેમને પણ એક વિવાદાસ્પદ વિડીયો વાયરલ કર્યો હતો. જે ખેતરને જે પાણી વાળતા હોય તે દરમિયાન વિડીયો હોવાનું પણ સામે આવ્યું છે. તે વિડીયોને લઈને તેમને એવી કટાક્ષ પણ કરી હતી કે હાલ જે મહિલાઓનું જે ગૃહિણીનું બજેટ ખોરવાઈ જતું હોય છે તેવી એક વાત કરી હતી. તેને લઈને મહિલાઓમાં પણ ક્યાંક ને ક્યાંક રોજ જોવા મળશે. ખાસ કરીને જે ડુંગળીનો 1 રૂપિયાથી 2 રૂપિયા ભાવ થઈ જતા ગૃહિણીનું બજેટ ખોરવાનું એવું નથી, પરંતુ હાલ ગૃહિણીઓ છે તે અસંખ્ય જગ્યાએ બીજામાં ખર્ચાઓ કરતા છે. ત્યારે કેમ ગૃહિણીનું બજેટ નથી ખોરવાતું તેવા પણ એમને ટોણા મારી. તેને લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં અને અન્ય લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક રોષની લાગણી ફેલાઈ તેવું જોવા મળ્યું છે. હાલ તો આ વિડીયો વાયરલ થયો ને કેટલા સમય પહેલાનો વિડીયો છે તે હજી ચોક્કસ જાણી શકાયું નથી. શ્રી ધન્યવાદ અશોક માહિતી બદલ. સમાચારમાં આગળ